જે આપણો પરિચય ને આજે તમે અહીંયા એસપી ઓફિસ આવ્યા છો શા માટે શું કહો? મારું નામ દિનેશભાઈ હીરાભાઈ મકવાણા. અમો સામાજિક આગેવાન છીએ. જય પાટીલ આત્મહત્યા કેસને 4મી તારીખે ફરિયાદ દાખલ થઈ. 4મી તારીખને આજે 5 દિવસ થયા આવ્યા છતાં કોઈ આરોપીની ધરપકડ નહીં થઈ. તો એ ધરપકડ થાય અને વહેલામાં વહેલા આરોપીઓને પકડે એ માટે સમાજના આગેવાનો અમે આજે ડીવાયએસપી સાહેબ જે તપાસ અધિકારી છે આ કેસના એમને મળ્યા. સાહેબ થકી આગામી 24 કલાકમાં આરોપીઓની ધરપકડ થશે એવી બાંયધરી આપી છે. અને જો આવતીકાલે 24 કલાક પૂરા થતા જો આરોપીઓની ધરપકડ નહીં થાય તો અનુસૂચિત જાતિના સમુદાયના લોકો અમે અહીંયા ધરણા, પ્રતિક ઉપવાસ અને ગાંધી ચિંધ્યા માર્ગે જે કંઈ આંદોલન થશે એની શરૂઆત થશે. અને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમારા ધરણા આંદોલન એ ચાલુ રહેશે. વિદ્યાર્થી અપઘાત કેસ છે, આખી વિગત શું છે? 1 ફેબ્રુઆરીના રોજ મંદીપુરા ખાતે રહેનાર અને જય પાટીલ નામનો આશાસ્પદ યુવક છે જે દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં FY/BSc અભ્યાસ કરે છે અને આત્મહત્યા કરી હતી. અને એ બાબતે 4 તારીખે અબેટમેન્ટ ટુ સુસાઇડ અને એટ્રોસિટી એક્ટના રિલેવન્ટ સેક્શન હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદમાં એવા આક્ષેપો છે કે જે આશાસ્પદ યુવક છે જય પાટીલ એને કોલેજમાં અપમાનિત કરવામાં આવેલો અને જાતિવાચક શબ્દો બોલી અને ધમકી આપવામાં આવેલી હતી. આ બાબતે એમને લાગી આવતા એમને આત્મહત્યાનું પગલું ભરેલું છે. પોલીસ દ્વારા પોલીસ દ્વારા ફરિયાદમાં એ કોલેજના પ્રિન્સિપાલ, 3 પ્રોફેસર અને એક અન્ય એટલે ટોટલ 5 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આટલા બધા દિવસ થયા જો આરોપીઓ પકડાયા નથી, શું કાર્યવાહી? આરોપીઓ હાલમાં નાસ્તા ફરતા છે અને પકડવા માટે LCB, SOG અને પેરોલ ફોલોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. અને આરોપીઓ અલગ અલગ જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે એમના થાણાધિકારીઓને પણ લોકલ પોલીસ સ્ટેશનને પણ કહીને અલગ ટીમો બનાવવામાં આવી છે. ટીમો હાલમાં વોચમાં છે, ટેકનિકલ સર્વેલન્સ પણ ચાલે છે. અને અલગ અલગ બીજા બાતમીદારો દ્વારા પણ એ હાલમાં ક્યાં છુપાયા હોઈ શકે એ બાબતે માહિતી મેળવવાની અને એમને બને એટલી વહેલી તકે પકડી અને તપાસ પૂરી કરી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની પ્રક્રિયા ચાલશે. સર, જય પાટીલના પરિવાર અને સમાજના આગેવાનો પણ તમને 2 વાર મુલાકાત કરી ગયા છે. એમને એવું કહ્યું છે કે આરોપી ઝડપી નહીં પકડે આંદોલન કરીશું. તમે કઈ દિશામાં કામગીરી કરી છે? ફરિયાદી તરફથી અને અલગ અલગ જે સામાજિક સંગઠનો હોય છે એમને 2 વાર અહીંયા ઓફિસે આવીને મારી મુલાકાત કરી છે. અને એ લોકોને મેં કેસની જે અપડેટેડ માહિતી હોય એનાથી એ લોકોને માહિતગાર કરેલા છે. અને એ લોકોની જે માંગ છે કે બધા આરોપીઓની ધરપકડ થવી જોઈએ એ માંગ માટે અત્યારમાં હાલમાં અલગ અલગ પોલીસની ટીમો કાર્યરત છે. કેટલા સમયમાં સાહેબ આરોપી નાસ્તા ફરતા છે એના વિશે જે બી બાતમી મળી આવે, તથ્યાત્મક માહિતી મળી આવે એમની રિલેવન્ટ આરોપીની, તો એમની તરત જ ધરપકડ કરાશે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.